જામનગરમાં મોડી સાંજે જીએસટીના સરપ્રાઇઝ ચેકિંગથી ફફડાટ વ્યાપી ગયો હતો। જીએસટી વિભાગની ટીમ અમદાવાદથી જામનગર પહોંચી હતી। શંકર ટેકરી ઉદ્યોગનગર થઈ સાંઢિયા પુલ નજીક જીએસટીની ટીમ ત્રાટકી હતી। અનેક વાહનોને આંતરી માલ સામાન જપ્ત કર્યો અને ટ્રાન્સપોર્ટનો માલ ભરીને પસાર થતી છકડો રિક્ષા સહિત 8 થી 9 વાહનોને રોકવામાં આવ્યા હતા। 136% પેનલ્ટીની રકમ દંડ પેટે ભરવા કહેવામાં આવ્યું હતું। આ દરમિયાન ઉદ્યોગકારો અને ચેકિંગ કરી રહેલા જીએસટી વિભાગના અધિકારીઓ વચ્ચે રકઝક થતા તમામ વાહનોમાં ભરેલો બ્રાસપાટનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન તેમજ લઘુ ઉદ્યોગ ભારતીયના આગેવાનો દોડી ગયા હતા। તો જીએસટી વિભાગ દ્વારા ચેક કરાયેલ માલ અર્ધ તૈયાર હોવાનું જણાવાયું હતું। તેમ છતાં કાર્યવાહી કરતા ઉદ્યોગકારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। 5-6 વાહનોને રોકી અને ચેકિંગ કરતા अलग अलग वाहनों में नाना मोटो माल हो, कोई में 300 किलो, कोई में 400 किलो, कोई में 500 किलो एवो माल वाहन ने डिटेन करेलो छे। पण आ माल जे छे ई फिनिश गुड नथी, अर्ध तैयार माल छे। छतां अधिकारीओ एने फिनिश गुडनी वेल्यू करी अने एनी उपर कायदेसरनी कार्यवाही करे छे। अमारो आ माल अर्ध तैयार माल होय अने आ अमारी जामनगरनी प्रोसिजर छे के एक कारखानामां बधो माल ऑपरेशन न थता होय, परंतु अलग अलग जग्याए ऑपरेशन थता होय तो एने नाना नाना उद्योगकारो होय अथवा तो घरे मजूरी काम करता होय त्यां मोकलता होय એટલે એના પણ જીએસટી નંબર ના હોઈ શકે। તો અમે સરને એવી રજૂઆત કરી છે